સુરતના સરથાણા વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે। સરથાણા પોલીસને બાતમી મળી હતી કે અગાઉ પણ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ રવિભાઈ સુમનભાઈ ધોરાજીયા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો છે। બાતમીના આધારે પોલીસે યોગીચોક વિસ્તારમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે રોલ્સ સ્ટેગ ક્લાસિકની 180 ml ની 80 બોટલ, ડીએસપી બ્લેક ડિલક્સની 144 બોટલ અને બદવેઝર મેગ્નમ પ્રીમિયમની 24 બોટલ મળી કુલ 264 બોટલ જપ્ત કરી હતી। જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કુલ કિંમત 73,872 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। સરથાણા પોલીસે આરોપી રવિભાઈ સુમનભાઈ ધોરાજીયાને ઝડપી પાડી પ્રોહિબિશન હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહી સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।